Hello friends, you are watching the channel of Sarthak Tutorials and we are moving ahead with the lectures of consignment in SEM 1 FY BCom. Friends, આપણે consignment accountમાં બહુ જ સારી રીતે સૌથી પહેલા સ્ટેપ વાઇઝ આખી પ્રોસિજર સમજી હતી, પછી આપણે ઈ પ્રોસિજરના બેઝ ઉપર જર્નલ એન્ટ્રીઝ એટલે કે આમ નોંધ સમજી હતી અને પછી આપણે એક સમ કર્યો હતો કે જે વ્યવસ્થિત રીતે તમને સૌને સમજાઈ ગયો છે અને તમે સિસ્ટમ સમજી ગયા છો કન્સાઇનમેન્ટ. ફરી એક વખત થોડું રિવિઝન કરાવડાવી દઉં ફ્રેન્ડ્સ જર્નલ એન્ટ્રીઝનું. તો જર્નલ એન્ટ્રીઝમાં સૌથી પહેલા હતું when goods are sent on consignment. તો શું એન્ટ્રી થતી હતી? consignment account debit to goods sent on consignment. એટલે કે જ્યારે આડત ઉપર મોકલેલ માલ હોય તો શું એન્ટ્રી થાય? આડત માલ ખાતે ઉધાર, તે આડતમાં મોકલેલ માલ ખાતે જમા. સેકન્ડ, when consignor spends or incurs expense. તો એની એન્ટ્રી consignor શું કરતો હતો? consignment account debit to cash or bank. આડત માલ ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે જમા. થર્ડ, when advance is received from consignee. તો એની એન્ટ્રી consignor કરતો હતો cash or bank or bill receivable account debit to consignee account. રોકડ અથવા બેંક અથવા લેણી ઊંડી ખાતે ઉધાર, તે આડતિયા ખાતે જમા. સમજો ફ્રેન્ડ્સ કે એડવાન્સ મનીમાં કન્સાઇનર બિલ ડ્રો કરે છે તો અને કન્સાઇની એને એક્સેપ્ટ કરે છે એટલે કે માલધારી બિલ બનાવે છે અને ઈ હુંડી એટલે કે બિલ આડતિયો સ્વીકારે છે તો આડતિયા માટે શું થઈ જશે? દેવી હુંડી અને માલધારી માટે શું થઈ જશે? લેણી હુંડી. એટલે એની એન્ટ્રી કન્સાઇનર એટલે કે માલધારી શું કરશે? રોકડ અથવા બેંક અથવા તો લેણી ઊંડી ખાતે ઉધાર, તે આડતિયા ખાતે જમા. પછી જો બિલ રિસીવેબલ હોય તો કન્સાઇનર એને બેંક પાસે ડિસ્કાઉન્ટ કરાવવા જાય છે તો બેંક પાસે ડિસ્કાઉન્ટ કરાવે એની શું એન્ટ્રી થાય? તો એની એન્ટ્રી થશે કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટ consignment account debit to bill receivable account. એટલે કે રોકડ અથવા બેંક ખાતે ઉધાર જેટલા રૂપિયા બેંક પાસેથી મળે છે, આડત માલ ખાતે ઉધાર, તે લેણી ઊંડી ખાતે જમા. પછી નેક્સ્ટ હતું કે કન્સાઇની ગુડ્સ ની ડિલિવરી લે છે અને એક્સપેન્સ ઇન્કર કરે છે. when expenses are incurred by consignee, તો કન્સાઇની એક્સપેન્સ કરશે ત્યારે શું એન્ટ્રી થશે? consignment account debit to consignee account. ગુજરાતીમાં કહું તો આડત માલ ખાતે ઉધાર, તે આડતિયા ખાતે જમા. પછી when goods are sold by consignee, goods consignee sold કરે છે તો શું એન્ટ્રી થશે? consignee account debit to consignment account. આડતિયા ખાતે ઉધાર, તે આડત માલ ખાતે જમા. આ સેલ્સ ઉપર કન્સાઇનર ને શું આપવું પડે છે? કમિશન. આ કમિશન કન્સાઇનર માટે શું થાય? એક્સપેન્સ. when commission is payable to consignee, કન્સાઇનર શું એન્ટ્રી કરશે? consignment account debit to consignee account credit. એટલે કે આડત માલ ખાતે ઉધાર, તે આડતિયા ખાતે જમા. બરાબર ફ્રેન્ડ્સ, કમિશન કન્સાઇનર માટે શું છે? એક્સપેન્સ અને કન્સાઇની માટે ઇન્કમ. બરાબર ફ્રેન્ડ્સ, આગળ એન્ટ્રી ફોર કન્સાઇનમેન્ટ સ્ટોક. કન્સાઇનમેન્ટ સ્ટોક ની શું એન્ટ્રી થતી હતી? તો કન્સાઇનમેન્ટ સ્ટોક ની એન્ટ્રીમાં ફ્રેન્ડ્સ એન્ટ્રી કન્સાઇનમેન્ટ સ્ટોક એકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ક્રેડિટ. એટલે કે આડત માલના સ્ટોક ખાતે ઉધાર, તે આડત માલ ખાતે જમા. પછી પ્રોફિટ કે લોસ ની એન્ટ્રી. પ્રોફિટ ની એન્ટ્રી શું થતી હતી? consignment account debit to profit and loss account. ગુજરાતીમાં આપણે કહીએ તો આડત માલ ખાતે ઉધાર,
તે નફા નુકસાન ખાતે જમા. નેક્સ્ટ, કન્સાઇની છેલ્લે હિસાબ કરી અને પૈસા કન્સાઇનરને મોકલાવતો હતો. તો કન્સાઇનરને પૈસા મળે when amount is received from consignee. કન્સાઇનર શું એન્ટ્રી કરશે? cash or bank account debit to consignee account credit. રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે આડતિયા ખાતે જમા. અને લાસ્ટ એન્ટ્રી, when goods sent on consignment is closed to trading account. તો goods sent on consignment આપણે પહેલી એન્ટ્રીમાં ક્રેડિટ કર્યું હતું, ક્લોઝ કરવા માટે ડેબિટ અને ક્રેડિટ શું થશે? ટ્રેડિંગ એકાઉન્ટ. એટલે એન્ટ્રી થાય goods sent on consignment account debit to trading account credit. ગુજરાતીમાં કહું તો આડતમાં મોકલેલ માલ ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા. હવે ફ્રેન્ડ્સ, આ બધી એન્ટ્રીઝ તો આપણે જોઈ લીધી. હવે આજે એક અગત્યનો મુદ્દો આપણને સમજવાનો છે, that is consignment stock. અને ખાસ કરીને consignment stock ની વેલ્યુએશન કઈ રીતે થાય સમજો ફ્રેન્ડ્સ. કન્સાઇનમેન્ટ સ્ટોક ની વેલ્યુએશન કરવામાં આપણે ખાલી ગુડ્સ ના રૂપિયા નથી લેવાના, પણ એનામાં કોસ્ટ ની અંદર કન્સાઇનર જે એક્સપેન્સ ઇન્કર કરે છે એ પણ ઇન્ક્લુડ થશે, કન્સાઇની જે એક્સપેન્સ કરે છે એ પણ ઇન્ક્લુડ થશે. તો કેવી રીતે કેલ્ક્યુલેશન થાય? તો સૌથી પહેલા કોસ્ટ ઓફ અનસોલ્ડ ગુડ્સ, cost of unsold goods, જે પણ કોસ્ટ પ્રાઇસ છે એ લેવાની, પ્લસ proportionate expense of consignor, proportionate expense of consignor એટલે કે માલધણીના પ્રમાણસર ખર્ચા. એટલે સમજી લો કે માલધણીએ અત્યારે કન્સાઇની એટલે કે આડતિયાને 100 યુનિટ સેન્ડ કર્યા હતા. હવે 100 યુનિટ માંથી આડતિયાએ કન્સાઇનીએ 70 યુનિટ સોલ્ડ કરી નાખ્યા. તો બાકી કેટલા રહ્યા? 30 યુનિટ. તો 30 યુનિટનો આપણે ખર્ચો કેવી રીતે ગણવાનો કે 100 યુનિટ ઉપર સપોઝ કન્સાઇનરે 1000 રૂપિયા કર્યા હતા સ્પેન્ડ, તો 30 યુનિટે કેટલા? 100 એ 1000, તો 30 એ કેટલા? ઈ પ્રમાણે જે પણ એક્સપેન્સ આવે એ અહીંયા લેવાશે. સમજો કે કન્સાઇનરના દરેક એક્સપેન્સ લેવામાં આવશે ક્લોઝિંગ સ્ટોક ની વેલ્યુએશનમાં. કન્સાઇનરના દરેક એક્સપેન્સ લેવામાં આવશે એટ ધ ટાઈમ ઓફ વેલ્યુએશન ઓફ કન્સાઇનમેન્ટ સ્ટોક. અને પછી આનામાં હજી લેવાશે proportionate expense of consignee, proportionate expense of consignee. હવે ફ્રેન્ડ્સ, આમાં સમજો કે કન્સાઇનીના કયા કયા એક્સપેન્સ લેવાય. તો સમજો કન્સાઇની જ્યારે પણ ટ્રાન્સપોર્ટેશન જે પણ ઓફિસ છે એ ટ્રાન્સપોર્ટ ઓફિસ થી પોતાની ઓફિસે કે ગોડાઉને જ્યાંથી માલ વેચવાનો છે ત્યાં સુધી જે પણ ખર્ચો કરે છે એ બધા જ ખર્ચા ક્લોઝિંગ સ્ટોક ની વેલ્યુએશનમાં આવશે. પણ એક વખત કન્સાઇની એટલે કે આડતિયાના ગોડાઉને માલ પહોંચી ગયો પછી કોઈ પણ ખર્ચો થાય છે, then such expenses are selling expense. એટલે કે ઈ બધા ખર્ચા વેચાણ લક્ષી ખર્ચા છે અને selling expense will not form part of closing stock valuation. વેચાણ લક્ષી ખર્ચા આડત માલના સ્ટોકના મૂલ્યાંકનમાં લેવામાં આવશે નહીં. બરાબર ફ્રેન્ડ્સ? તો આપણે કન્સાઇનીના કયા એક્સપેન્સ લેવાશે? તો કે જે એક્સપેન્સ એને ટ્રાન્સપોર્ટ ઓફિસ થી ગુડ્સ લઈને ગુડ્સ પોતાની ઓફિસે લઈ આવે છે ત્યાં સુધીના બધા એક્સપેન્સ આવે. કેરેજ આવે, પછી ફ્રેટ આવે, ટ્રાન્સપોર્ટ ચાર્જીસ આવે, આ બધા એક્સપેન્સ આવે. પણ એક વખત ગુડ્સ કન્સાઇનીના ગોડાઉને પહોંચી ગયો
પછી કોઈ પણ ખર્ચા થાય છે જેમ કે ગોડાઉન રેન્ટ છે, સ્ટોરેજ એક્સપેન્સ છે, એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ છે, સેલિંગ એક્સપેન્સ છે, આ કોઈ પણ ખર્ચા ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુએશનમાં આવશે નહીં. બરાબર. તો હવે કન્ઝાઇનીના કયા એક્સપેન્સ લેવાના? તો કે જે એક્સપેન્સ એને ઇન્કર કર્યા છે જ્યાં સુધી એના ગુડ્સ કન્ઝાઇનીની ઓફિસ સુધી પહોંચતા નથી, એટલે કે કેરેજ અને ટ્રાન્સપોર્ટના એક્સપેન્સ લેવાશે. સપોઝ 100 યુનિટ ઉપર કન્ઝાઇનીએ 1500 રૂપિયાનો ખર્ચો કર્યો છે અને આ બધા ખર્ચા એવા છે કે જે ગુડ્સ એની ઓફિસે પહોંચ્યા એનાથી પહેલાના છે, એટલે કે આવા એક્સપેન્સને છે ને નોન રિકરિંગ એક્સપેન્સ કહેવાય. નોન રિકરિંગ એટલે કે આને હું વારંવાર કરવાનો નથી, હું માલ એક જ વખત ટ્રાન્સપોર્ટ ઓફિસ થી મારી ઓફિસ એટલે કે કન્ઝાઇનીની ઓફિસે લઈ આવવાનો છું, તો એમાં ખર્ચા રિપીટ નથી થવાના, એટલે એને કયા એક્સપેન્સ કહેવાય? નોન રિકરિંગ એક્સપેન્સ. અને નોન રિકરિંગ એક્સપેન્સ will form part of what? Consignment stock. તો 100 એ 1500, આપણા પાસે 30 યુનિટ વધ્યા હતા તો 30 એ કેટલા? બરાબર. તો અહીંયા જે પણ આવશે એ લેવાશે. This will form cost of what? Consignment stock. That is value of consignment stock. Value of consignment stock. સમજાય છે ફ્રેન્ડ્સ? બરાબર છે. તો કન્સાઇનમેન્ટ ના સ્ટોક ની વેલ્યુએશન માં કોસ્ટ ઓફ અનસોલ્ડ ગુડ્સ એટલે કે જે માલ વેચાણો નથી એની પડતર કિંમત પ્લસ proportionate expense of consignor એટલે કે માલધણીના પ્રમાણસર ખર્ચા અને પછી પ્લસ proportionate expense of consignee આડતિયાના પ્રમાણસર ખર્ચા લેવાશે. પણ consignee કયા એક્સપેન્સ લેવાશે? those expense which has been incurred up to which goods has reached consignee office. Any expense incurred after goods reaching consignee's office will not form part of what? Consignment stock. બરાબર છે ફ્રેન્ડ્સ? હવે આપણે આના ટાઈપનો એક ક્વેશ્ચન કરશું જેમાં આપણે કન્સાઇનમેન્ટ નો અકાઉન્ટ, કન્સાઇની નો અકાઉન્ટ અને ક્લોઝિંગ સ્ટોક એટલે કે કન્સાઇનમેન્ટ સ્ટોક ની ગણતરી. બરાબર ફ્રેન્ડ્સ? ઓકે ફ્રેન્ડ્સ, તો હવે હમણાં જ આપણે જોયું કે કન્સાઇનમેન્ટ સ્ટોક એટલે કે આડત માલનો સ્ટોક કેવી રીતે વેલ્યુ થાય, એનું મૂલ્યાંકન કેમ થાય. હવે આપણે એક સમ કરી રહ્યા છીએ ફ્રેન્ડ્સ કે બોર્ડ ઉપર મેં આનો સમ લખ્યો છે અને એનામાં આપણે કન્સાઇનરના બુકમાં કન્સાઇનમેન્ટ અકાઉન્ટ અને કન્સાઇની અકાઉન્ટ એ બનાવશું. જો ફ્રેન્ડ્સ પહેલા ક્વેશ્ચન એકવાર વાંચીને સમજી લઈએ. A of Ahmedabad sent 100 radios at a cost of 100 per radio to R of Rajkot. એટલે A of Ahmedabad consignor માલધણી છે અને R of Rajkot consignee એટલે આડતીઓ છે. બરાબર? goods sent કર્યા છે 100 રેડિયો અને 100 પર રેડિયો એ 100 into 100 10000 રૂપિયા ના. શું એન્ટ્રી થાય? consignment account debit to goods sent on consignment. આડત માલ ખાતે ઉધાર, તે આડતમાં મોકલેલ માલ ખાતે જમા. આગળ વધીએ. A incurred expense of carriage rupees 100 and insurance rupees 1500 while sending the goods. એટલે કે કન્સાઇનરે એક્સપેન્સ કર્યો. કન્સાઇનર એક્સપેન્સ કરે તો શું એન્ટ્રી થાય? કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ. એટલે કે આડત માલ ખાતે ઉધાર, તે આડતિયા ખાતે જમા. R accepted a bill of rupees 7000 drawn by A as advance money. R એ બિલ એક્સેપ્ટ કર્યું એટલે કે એ બિલ બનાવ્યું હશે, R એ એક્સેપ્ટ કર્યું, સ્વીકાર્યું, એટલે R માટે બિલ પેયેબલ દેવી ઊંડી, જ્યારે A માટે બિલ રિસીવેબલ લેણી ઊંડી. હવે A ને આ બિલ રિસીવેબલ થી રૂપિયા મળે છે એડવાન્સ ના, તો એ શું એન્ટ્રી કરશે? બિલ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇની અકાઉન્ટ.
એટલે કે લેણી ઉડી ખાતે ઉધાર તે આડતિયા ખાતે જમા. આગળ R took delivery of radio and spent ₹1000 for carriage, 500 for godown rent and 1000 for advertisement. એટલે ટોટલ એને 1000 plus 500 plus 1000 2500 નો એક્સપેન્સ કર્યો. કન્સાઇનર એક્સપેન્સ કન્સાઇની એક્સપેન્સ કરે તો કન્સાઇનર એની શું એન્ટ્રી કરશે? કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇની અકાઉન્ટ. એટલે કે આડત માલ ખાતે ઉધાર તે આડતિયા ખાતે જમા. આગળ R sold 90 radio at 150 per radio. એટલે કે સેલ્સ થયું. સેલ્સ ની એન્ટ્રી શું થાય ફ્રેન્ડ્સ? કન્સાઇની અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. આડતિયા ખાતે ઉધાર તે આડત માલ ખાતે જમા. કેટલા થશે? 150 into 90 એટલે કે 13500. Consignee is entitled to commission at the rate of 10% on sales. એટલે સેલ્સ ઉપર એને કેટલું કમિશન મળશે? 10%. આ કમિશન કન્સાઇનર માટે એક્સપેન્સ થશે, કન્સાઇની માટે ઇન્કમ થશે. કન્સાઇનર એની શું એન્ટ્રી કરશે? કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇની અકાઉન્ટ. આડત માલ ખાતે ઉધાર તે આડતિયા ખાતે જમા. Calculate consignment stock and prepare consignment account and consignee account in the books of consignor. Consignor ના બુકમાં consignment account અને consignee account બનાવવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે અહીંયા લેજર ડ્રો કરેલા છે consignment account અને consignee account. તો જો હવે ફ્રેન્ડ્સ, સૌથી પહેલા goods sent કેટલા કરે છે? 100 radio at the rate of 100 per radio. શું એન્ટ્રી થશે? consignment account debit to goods sent on consignment. તો અહીંયા હું લખું છું to goods sent on consignment account. 100 multiplied by 100 એટલે કેટલા થશે? 10,000. બરાબર ફ્રેન્ડ્સ? ઓકે. A incurred expense carriage ₹500 and insurance 1500 while sending the goods. A એટલે કોણ છે? કન્સાઇનર. કન્સાઇનર એક્સપેન્સ કરે તો શું એન્ટ્રી થાય? કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક. આડત માલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. ઓકે, તો અહીંયા કને ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ એક્સપેન્સ કેટલા છે ફ્રેન્ડ્સ? 500 plus 1500 2000. આગળ વધીએ. R accepted a bill of 7000 drawn by A as advance money. એટલે A ને બિલ મળે છે, બિલ રિસીવેબલ થશે A માટે લેણી મૂડી. શું એન્ટ્રી થશે? bill receivable account debit to consignee account credit. લેણી ઉડી ખાતે ઉધાર તે આડતિયા ખાતે જમા. તો અહીંયા કને by bill receivable કેટલા રૂપિયા છે? 7000. બરાબર. R took delivery of radios and spent 1000 for carriage, 500 for godown rent and 1000 for advertisement. આ બધા એક્સપેન્સ કન્સાઇની કરે છે. કન્સાઇની કોઈ પણ એક્સપેન્સ કરે તો એની એન્ટ્રી કન્સાઇનર શું કરશે? કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇની અકાઉન્ટ ક્રેડિટ. એટલે કે આડત માલ ખાતે ઉધાર તે આડતિયા ખાતે જમા. તો એની પોસ્ટિંગ કરી નાખીએ ટુ consignee account expense. કેટલા છે ફ્રેન્ડ્સ? 2500. અને અહીંયા by consignment account
expense 2500. Next, are sold 90 radios at 150 per radio. એક રેડિયો એને કેટલામાં વેચ્યો? 150 રૂપિયામાં. 150 into 90 એટલે આપણી સેલિંગ પ્રાઇસ થશે 13500. શું એન્ટ્રી થશે? કન્સાઇની અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. સેલ્સ ની એન્ટ્રી શું થશે? કન્સાઇની અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. આડતિયા ખાતે ઉધાર, તે આડત માલ ખાતે જમા. તો અહીંયા તમે ટુ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. $13,500 અને અહીંયા કને બાય કન્સાઇનિંગ અકાઉન્ટ સેલ્સ કેટલા છે ફ્રેન્ડ્સ? તો કે 90 રેડિયો ઇન્ટુ 150 પર રેડિયો. તો એમાં આવશે 13,500. 13,500. Okay. Consignee is entitled to commission of 10% on sales. એટલે સેલ્સ ઉપર કેટલું કમિશન મળશે? 10%. કમિશન કન્સાઇનર માટે એક્સપેન્સ છે એટલે એની એન્ટ્રી કન્સાઇનર કરશે કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇની અકાઉન્ટ ક્રેડિટ. આડત માલ ખાતે ઉધાર, તે આડતિયા ખાતે જમા. તો અહીંયા કને ટુ કન્સાઇની અકાઉન્ટ કમિશન 13,500 એના કેટલા પરસન્ટ? 10%. 1350 અને અહીંયા બાય કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. $1350. બરાબર ફ્રેન્ડ્સ? ઓકે. હવે આમાં સમજો, મેં કેટલા રેડિયો સેન્ડ કર્યા હતા? 100 અને એમાંથી કેટલા વેચાણા? 90. એટલે કેટલા બાકી રહી ગયા? 10. હવે આ 10 ને આપણે શું કહેશું? કન્સાઇનમેન્ટ સ્ટોક. અને કન્સાઇનમેન્ટ સ્ટોક ની આપણે વેલ્યુએશન કરવી પડશે. એના માટે આપણે વર્કિંગ નોટ કરીએ છીએ ફ્રેન્ડ્સ. જો વર્કિંગ નોટ 1. Calculation of consignment stock. ફરીથી એક વખત સમજી લેજો. મેં 100 રેડિયોસ મોકલ્યા હતા, એમાંથી કેટલા સોલ્ડ થઈ ગયા? 90 રેડિયોસ સોલ્ડ થઈ ગયા. તો 100 minus 90 અનસોલ્ડ કેટલા રહ્યા? 10. હવે ઈ 10 ની સૌથી પહેલા આપણે લખશું cost of 10 radios. તો ઈ આપણે 10 multiplied by 100 કેટલા આવશે? 1000. બરાબર? હવે આમાં પ્લસ થશે proportionate expense of consignor. એટલે કે માલગાડીના પ્રમાણસર ખર્ચા. કન્સાઇનરના બધા જ એક્સપેન્સ એનામાં આવે. કન્સાઇનીએ 100 રેડિયોસ સેન્ડ કર્યા હતા, એના ઉપર એને 2000 નો એક્સપેન્સ કર્યો. તો 100 એ 2000, તો સ્ટોકમાં 10 છે, તો 10 રેડિયોસ ના કેટલા? તો 2000 into 10 divided by 100, 200. આ કન્સાઇનરના એક્સપેન્સ પ્લસ proportionate expense of consignee. પણ ફ્રેન્ડ્સ, કન્સાઇનીના કયા ખર્ચા આવે? તો કે જે ખર્ચા એને ગુડ્સ ગોડાઉન કે ઓફિસે પહોંચી ગયા ત્યાં સુધી કરેલા ખર્ચા આવે. એના પછીના ખર્ચા કન્સાઇનમેન્ટ સ્ટોકની વેલ્યુએશનમાં આવે નહીં. હવે કન્સાઇનીએ કયા કયા ખર્ચા કર્યા છે?
કેરેજ 500. હવે આ કેરેજ નો ખર્ચો જે છે એ કયો ખર્ચો છે તો કે ગુડ્સ ઓફિસમાં પહોંચ્યા એના પહેલાનો છે એટલે ઈ આવશે. ગોડાઉન રેન્ટ 1000. સોરી ફ્રેન્ડ્સ, કેરેજ ના છે 1000 રૂપીસ. 1000 રૂપીસ ફોર કેરેજ, બરાબર છે. એટલે કેરેજ ના 1000 રૂપીસ છે એ પાર્ટ છે એ આવશે. 500 ફોર ગોડાઉન રેન્ટ. ગોડાઉન રેન્ટ નો એક્સપેન્સ આવે નહીં. એન્ડ 1000 ફોર એડવર્ટાઇઝમેન્ટ, એ સેલિંગ એક્સપેન્સ છે એ પણ આવે નહીં. એટલે ખાલી કયા ખર્ચા આવશે 1000 જેટલા. તો એને 100 યુનિટ્સ ઉપર 1000 નો એક્સપેન્સ કર્યો તો 10 યુનિટ્સ પર કેટલા? તો 1000 into 10 divided by 100, 100. અને આનો આપણે ટોટલ કરીએ તો 100 plus 200 plus 1000, 1300 રૂપીસ. કેટલા એક્સપેન્સ આવશે? 1300 રૂપીસ. આ તમારી ક્લોઝિંગ સ્ટોક ની વેલ્યુ થઈ. અને ક્લોઝિંગ સ્ટોક ની એન્ટ્રી શું થાય ફ્રેન્ડ્સ? ક્લોઝિંગ સ્ટોક એટલે કે કન્સાઇનમેન્ટ સ્ટોક એકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ક્રેડિટ. એટલે અહીંયા તને હું લખું છું બાય કન્સાઇનમેન્ટ સ્ટોક અકાઉન્ટ વર્કિંગ નોટ 1, અને એમાં આવશે 1300 રૂપિયા. બરાબર છે ફ્રેન્ડ્સ? ઓકે. હવે ફ્રેન્ડ્સ આપણે કેલ્ક્યુલેશન કરીએ. સૌથી પહેલા કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ક્લોઝ કરીએ. તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ નો ટોટલ થાય છે 14800, 14800, ને ડેબિટ સાઇડ નો ટોટલ છે 12 ને 14 ને 15850. અને ડેબિટ સાઇડ વધારે છે, ક્રેડિટ સાઇડ ઓછું છે. તો અહીંયા હું લખું છું 15850. અને 15850 માંથી 13500 અને 1300 માઈનસ કરો તો અહીંયા આવશે 1050. અને આ બાજુ આવ્યું આને લોસ કહેવાય. અને અહીંયા કને હું લખીશ બાય પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. અને આ શું છે? લોસ છે 15850. અને છેલ્લે કન્સાઇનિંગ બાકીના રૂપિયા હિસાબ પેટે કન્સાઇનરને મોકલાવે છે. તો એનામાં બેલેન્સિંગ ફિગરમાં 13500 માંથી આ માઈનસ કરી -7000 -2500 -1350. તો અહીંયા આવશે 2650. અને અહીંયા કને આપણે લખશું બાય બેંક એકાઉન્ટ કે બેલેન્સ અમાઉન્ટ ઈ ડ્રાફ્ટ થી મોકલાવી દે છે. બરાબર છે? It is assumed that all the balance amount has been sent by consignee to consigner by draft. એટલે આપણને રૂપિયા ચેક થી કે ડ્રાફ્ટ થી મળે છે તો શું એન્ટ્રી કરશું? બેંક એકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇની એકાઉન્ટ ક્રેડિટ. બરાબર? અને આનાથી તમારો આ અકાઉન્ટ ટેલી થઈ ગયો 13500. 13500. બરાબર છે ફ્રેન્ડ્સ? ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે આપણે કન્સાઇનમેન્ટ સ્ટોક ની વેલ્યુએશન કરી, જેમાં કોસ્ટ લીધી આપણે અનસોલ્ડ ગુડ્સ ની, પ્લસ પ્રોપોર્શનેટ એક્સપેન્સ ઓફ કન્સાઇનર, પ્લસ પ્રોપોર્શનેટ એક્સપેન્સ ઓફ કન્સાઇની. પણ કન્સાઇની ના કયા ખર્ચા આવે? જે ખર્ચા ગુડ્સ એના ગોડાઉન કે ઓફિસે પહોંચ્યા ત્યાર સુધીના, એના પછીના ખર્ચા આવે. બરાબર ફ્રેન્ડ્સ? નોટ ડાઉન કરી લેજો ફ્રેન્ડ્સ વ્યવસ્થિત રીતે. અને આ ક્વેશ્ચન જે મેં હમણાં બોર્ડ પર લખેલો છે એ આપણે YouTube માં જ્યારે પણ વિડિયો અપલોડ કરીએ છીએ એના ડિસ્ક્રિપ્શનમાં પણ લખેલો હશે. અને આવો ને આવો થઈ શકશે તો હજી એક ક્વેશ્ચન તમને હોમવર્કમાં પ્રેક્ટિસ પર્પઝ માટે પણ આપીશ. ત્યાં સુધી હું તમારો ફ્રેન્ડ રજા લઉં છું. CA ઓજસ મહેતા ફ્રોમ સાર્થક ટ્યુટોરિયલ્સ. કોઈ પણ ડાઉટ હોય, કાંઈ પણ ક્વેરી હોય, ગમે ત્યારે અમારો કોન્ટેક્ટ કરવાની અમને છૂટ છે. થેન્ક યુ વેરી મચ.